ભવિષ્યને સંસ્થાના માનદ મંત્રી શ્રી દિલીપભાઈ પરીખ 501 રૂપિયા આપે છે. કતલ કમિટી એમને પણ વધાવી લઈએ. શિક્ષણ મેડલ આવ્યું છે વિદ્યાર્થી. ખરેખર આ પાયાની ઈંટો બાપાની પાટી છે એવું દેખાય છે. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેત્રોમાં ને, આજ અંધજન તાલીમ કેન્દ્રમાં કંચન વર્ષે મેં ધન્ય બનીએ ધરતી જગમાં સવતર ઢોની ધૂળ પડી ગયા. ભવનની અંતરથી કરતો વિજય તવ ગુણ ગાય. ખરેખર તમો થયા ભગવાન સાતા અન્ન જગતના રે. ખરેખર તમો થયા ભગવાન સાતા અન્ન જગતના રે. મહાત્મા લીમડે બાપુદાદાની વંદના સાથે ઘણી વ્યક્તિ ઉપર કરકત પડી ગયું. આ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈને અહીં આવ્યા છે તો આપણું એક હવે દાયિત્વ બને છે કે આપણે જે બાબુદાદાની જે ધૂણી બતાવવાની છે એનું દાયિત્વ આપણે લેવાનું છે અને એને સંભાળવાનું છે. એમના જે સપનાઓ કેટલાક નથી સાકાર થયા એને આપણે કહી શકીએ તો એને પૂરા કરીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ. બાકી તો મારે એક બે એમની પંક્તિઓ છે અહીંયા બોલવી છે. હમણાં જે એક ગઝલ અને એમનું ભજન અને જે આપણે વંદના કરી તો એમાં શાંતિ મળીના લઈ માન અમે સ્વજન કોઈ બેઠા. આજે આપણી પાસે બધું જ છે પણ એક બાબુદાદા નથી અને આપણે સ્વીકાર્યું. એની છત્રછાયા નીચે અહીંયા જે તે સમયે આપણી પાસે કંઈ નહોતું. આજે તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ એક ટૂર નક્કી થઈ જાય અને એક ફરવાનું સ્થળ ક્યાં છે એ ખબર પડે. એટલે આપણે દીપકભાઈને અવાજ સંભળાવવાનો છે. બોલો લુઈબ્રેલની જય, લુઈબ્રેલની જય, બાબુદાદા બાપવાણીની જય, બાબુદાદા બાપવાણીની જય, અંધશાળાની જય. સરસ, ચાલો અવાજ ખૂબ સરસ આવ્યો. ખાસ તો આજે તમને લોકોને સાંભળવાનો મને મોકો મળવાનો હતો પણ એક ફોન આવ્યો એટલે મારે ફરજિયાત જવું પડે એવું છે. તો ખાસ તો બે ત્રણ વસ્તુ મારે કેવી છે. એટલે એક તો સાહિત્યની પદવી મને લાગતી નથી કારણ કે મારું એજ્યુકેશન બહુ ઓછું છે. એટલે સાહિત્ય ન કહેતા ભાઈ સાહેબ, એજ્યુકેશન હોય ને એને સાહિત્ય કહી શકાય. પણ એક વસ્તુ ખરી કે બાબુદાદા રાતના 12 વાગે જાઓ તો જવાબ આપતા હતા. એવા અહીંયાથી લગભગ બને ત્યાં સુધીનો પ્રયત્ન આ સંસ્થાને કોઈ પણ કાર્યમાં કંઈ પણ ક્ષતિ હોય તો ઉકેલવાનો પ્રયત્ન અત્યારનો ટ્રસ્ટી મંડળ કરે છે. તો કરણભાઈ અને રોનકભાઈ, સીટી પટેલ સાહેબ, નિકુલભાઈ, જગદીશભાઈ, ગૌતમભાઈ, ખાસ તો આપણને માન આપીને અરવિંદભાઈ વડેરિયા, અશ્વિનભાઈ ખેલડિયા સાહેબ, કિલવા સાહેબ, તુલસીભાઈ, રવિભાઈ, મુકેશભાઈ વાડિયા, એ બધાના નામ શું કામ લઉં છું કે મધ્યસ્થ મહાનુભાવોમાં પણ ચાલે પણ અમુક લોકોના નામ લેવાથી અમને થોડુંક ઉમંગ મળતા હોય છે. અમને થોડુંક એમાં થાય કે એના પ્રોત્સાહિત કરીએ તો અમે પણ પ્રોત્સાહિત થઈ જઈએ. તો પોરબંદર ઉપરથી વાત મને એવી વાત યાદ આવે છે કે પોરબંદરમાં સુદામા રહેતા હતા. એ દ્વારકાધીશને મળવા માટે ગયા, બરોબર. પણ દ્વારકાધીશે એને ખાલી એક તાંદુલ આપ્યું, એક ચપટી ચોખા આપ્યા. સુદામા બીજું કાંઈ લઈ નહોતા ગયા. પેલા પ્રમાણમાં સુદામાને ભગવાને કોઈ પાર વગરનું આપ્યું. એટલે જ્યાં ભક્ત હોય છે ને ત્યાં ભગવાન પેટ ભરીને આપતા. એમ તમારું જે માનસ છે તે પલટો કંઈક દેવાની ભાવના રાખો તો ભગવાન તમને અનેક ગણું આપે છે. કહેવાય છે કે દ્વારકાધીશને કહેવાય છે કે તમો આપો 10 તો તમને આપે 20. એટલે એ રીતનું આપણી અંધશાળાના આ તાલીમ કેન્દ્ર જે છે એમાં ભણતા વિદ્યાર્થીઓને સુવિધા વધે એ માટે તમે કાંઈ પણ આપશો
તો અનેક ગણું વધી અને તમારામાં આવશે. ખાસ તો અહીંથી જે લોકો આગળ વધ્યા છે એમની ભાવનાને હું વંદન કરું છું. ખાસ તો કરણભાઈ અને રોનકભાઈએ જે અહીંયા ખર્ચની બાબતનું જે કંઈ ખર્ચ ઉપાડ્યો છે એ મને અશ્વિનભાઈએ બધી વાત કરી હતી. તેના માટે પુનઃ હું એમને બંનેને આમ તો દરેકને નતમસ્તકે વંદન કરું છું. આટલી મોટી સંખ્યામાં બાબુભાઈની લાગણી જે છે એના હિસાબે આજે જે નદી વહેતી હોય ને એમાં નદીનું પાણી અગત્યનું હોય તો સમુદ્રમાં ભળે ને પછી એ નદી નથી રહેતી. એમ અહીંયા તમે લોકો જે આવ્યા છે એ નદીના વેણમાં આવ્યા છો. તો નદીનો વેણ સમુદ્રમાં ભળે એ પહેલાં તમે કંઈક આપવાની ભાવના રાખો. તમે આપવાની ભાવના રાખશો તો તમે જે રીતે આગળ વધ્યા એ રીતે બીજા વિદ્યાર્થીઓ આગળ વધશે. અમારે અહીંયા આપણે કોમ્પ્યુટર ક્લાસીસ નહોતા. એ કોમ્પ્યુટર ક્લાસીસ માટે અશ્વિનભાઈએ મહેનત થોડી કરી અને થોડા કોમ્પ્યુટર વસાવ્યા. પણ હમણાં જ મને વિચાર આવ્યો કે નાનું એવું કામ ખોરડી ત્યાં એકી સાથે 20 કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા. પણ એનું કારણ કે ત્યાં સ્કૂલ પણ છે એને પણ લાભ મળશે. તો આપણા મેહુલભાઈ માધાણી જે છે એ અહીંયા હાજર છે. એ વિનામૂલ્યે કોમ્પ્યુટર શીખડાવવા માટે આવે છે. તો એકવાર એને તાલીઓના ગણગણાટથી વધાવી દઈએ. મહેનત કરવી પડે છે પણ એની ભાવના બહુ ઊંચી છે. એ કે મારે જ્યાં સુધી અનુકૂળતા હશે એટલે ત્યાં સુધી કોમ્પ્યુટર વિનામૂલ્યે હું શીખડાવીશ. એટલે મેં ખાસ એનો ઉલ્લેખ કર્યો. બાકી તો ભગવાન જે છે એ ભક્તજનને પ્રહલાદજીને ભગવાન પાસે જવું નહોતું પડ્યું. ભગવાનને એની પાસે જવું પડ્યું અને પ્રહલાદજીને એવું કહે છે ભગવાન કે હું બહુ આવવામાં મને વિલંબ થઈ. તમે એમાં ખૂબ કષ્ટ સહન કર્યું તમારા પિતાશ્રીનું. એમ ભગવાને કહેવું પડ્યું અને ભગવાન એની આગળ ક્ષમા યાચના માંગે છે. એમ તમે લોકો આ સંસ્થામાં આવો છો એટલે સંસ્થામાં પરમાત્મા અહીંયા આવ્યા એવું મને લાગે છે. કારણ કે એ પરમાત્માની સાથે સરખાવવાનું કારણ કે સંસ્થા અહીંયા હોય પણ જ્યારે ભગવાન આવતા હોય ત્યારે સંસ્થા જે ભક્તિમય બની જતી હોય છે. તો આ સંસ્થા 1972 આ સરસ રીતે સારી રીતે આપ સૌના પ્રયાસથી ચાલતી હોય છે. આજે જેની પુણ્યતિથિ છે એવા બાબુભાઈને આપણે વંદન કરીએ. લોકો 3 વર્ષ 1 વર્ષ પછી પોતાના સ્વજનોને ભૂલી જતા હોય છે. ઘરમાંથી સ્વજનોને ભૂલી જતા હોય છે. એની બદલે 13મી પુણ્યતિથિ ઉજવવા માટે તમે સૌ આવ્યા છે. એટલે તમને ખાસ હું વંદન કરું છું. તમારા તરફથી મને ઘણો જ પ્રેમ, હોદ્દાનો પ્રેમ મળતો નથી પણ તમારા તરફથી જે પ્રેમ મળે છે એને હું ખરેખર નતમસ્તકે વંદન કરી મારે એક બહાર જવાનું છે. અને આજે એમવડવાળા પણ અત્રે મનોજભાઈ જે છે એ આપણી પ્રસિદ્ધિ માટે આવ્યા છે. તો એમનું સન્માન કરવા માટે હું સેક્રેટરી સાહેબને વિનંતી કરીશ કે મનોજભાઈનું અત્રે સન્માન કરશે. અનુભવ શેર કરીશ કે સૌ પ્રથમ જ્યારે 10 પાસ કર્યો ત્યારે વિચાર હતો કે અમદાવાદ જઈને આગળનો અભ્યાસ કરો. ત્યારે મારા મિત્ર છે કે આપણે એકવાર અમરેલી જઈએ, ત્યાંનું પણ આપણે એકવાર એક્સપિરિયન્સ કરીએ, ત્યાં જઈએ. તમારા વિચાર આવ્યો તો નહીં આપણે અમદાવાદ જઈએ, ત્યાં એજ્યુકેશન સારું હોય અને આપણે આગળ સ્કોપ મળે. એની સાથે હું પ્રથમ વખત આ સંસ્થાનો જ્યારે પરિચય મેળવ્યો અને અહીંયા આવ્યો ત્યારે પણ બાબુ દાદાની ઈચ્છી જ હતી. એ જ પ્રોગ્રામમાં અમે પહેલી વખત અહીંયા આવ્યા હતા અને તે દિવસે અહીંયા આવીને મને મનમાં એવો સારો ભાવ આવ્યો કે અમદાવાદ મૂકીને હું અમરેલીમાં એડમિશન લીધું. એ મિત્ર અમદાવાદ વયો ગયો અને હું અમરેલી રહી ગયો. એ પછી મેં મારા જીવનના 4 વર્ષ અહીંયા વ્યક્ત કર્યા અને અહીંથી મને ઘણું શીખવા મળ્યું. મારા એક જીવનનું નવું સોપાન અહીંથી શરૂ કર્યું. મેં કોલેજ અહીંયા કરી, પછી આગળ નોકરી માટેની તૈયારી ને બધું કર્યું. તો આ સંસ્થાએ મને ઘણું આપ્યું છે અને હું પણ એટલો પ્રયત્ન કરીશ કે ભવિષ્યમાં પણ કોઈ પણ રીતે સંસ્થાની જરૂર હોય એમાંથી થઈ શકે ગીત છે એ અને સ્વર્ગવાસી થયા છે દરેક ગુરુજનોને એક ઠોસ
નિશાળિયાના નમસ્કાર. આ એટલા માટે મેં જાણી જોઈને વર્ડ યુઝ કર્યો, એનું કારણ એક નાનકડી, કારણ કે ભાઈ રમેશ તો મારી સાથે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને અમે ગ્રેજ્યુએશન સુધી 15 વર્ષ સાથે અભ્યાસ કર્યો. તો એવા અમુક એવા પ્રસંગો આવતા જ્યારે અમે અહીંયાથી 12th કમ્પ્લીટ કર્યા પછી ગ્રેજ્યુએશન માટે અમદાવાદ ગયા. કારણ કે ઠોઠ નિશાળ્યું એટલા માટે કીધું કે લોકો આવું સ્વીકારવા અથવા તો એક્સેપ્ટ કરવા બિલકુલ તૈયાર જ નતા કે આવી ક્વોલિફિકેશન અને આટલું બધી ક્વોલિટી એ આ અમરેલીના સ્ટુડન્ટ્સમાં હોય. બહાર જ્યારે આપણે લોકો સામે વાત કરી ઘણી વખત તો એ વાત માનવા જ તૈયાર નતા. હા, એટલા માટે આ મેં વર્ડ સંચાલન કરે અને સાઇડેડ સંચાલન કરે એમાં હાથી ને ઘોડાનો ફેર પડે કે બ્લાઇન્ડ જે સાઇડેડ કરતા હતા સંસ્થાઓ સંચાલન એ આજે મોટા ભાગની બંધ પડી છે. પણ બ્લાઇન્ડે જે સંચાલન કરેલું છે સંસ્થાનું એ આ બાબાડી સાહેબે આ પાયો નાખેલો છે. આ જે બ્લાઇન્ડ એના ઓલામાં હશે ને તો આ સંસ્થાનો હરણફાળ પ્રગતિ થશે. એટલે કીર્તિભાઈ મહેતા જરાક થોડીક મારા શબ્દો પર ધ્યાન દે અને આ બને એટલો આ અશ્વિનભાઈ અમારે બાગવાણી સાહેબે ગોતીને પાયાનો પથ્થર અહીંયા આપી ગયા છે સંસ્થાને. અને આ પાયાના પથ્થર આવા અંધ સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે ભેગા કરશે. અને બને ત્યાં સુધી જો અંધનો વિકાસ કરવો હશે તો અંધની તો જરૂર પહેલા જ પડવાની. ખગ હી જાનત ખગ કી બાડી એવું બાબાડી સાહેબ કહેતા હતા કે ખગ છે ને એક પોતાની ભાષા જાણે એમ બ્લાઇન્ડ છે એ બ્લાઇન્ડની વ્યથા છે એ બ્લાઇન્ડ જ ખબર હોય. અને અમારે અશ્વિનભાઈ બહુ સરસ કામ કરે છે. એને હજી ઓથોરિટી નથી મળી તો હું માનું કે એને જો અહીંથી ઓથોરિટી મળી જાય તો સોનામાં સુગંધ મળી જશે. અને આ કાર્યક્રમો તો આપણે દર વર્ષે આ ઉજવાય અને દર વર્ષે આખા ગુજરાતમાંથી જે નંબર લાવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવા પડે તો એ સંસ્થા એ બ્લાઇન્ડ નું કોન્ટ્રીબ્યુશન એવા હશે. અમે ખાતરી આપીશું કે કોઈ સાઇડને અમે ઓલામાં નહીં નાખી કરી કે પોતાના સ્મરણો વાગોએ નથુભાઈ નકમ સાહેબ શબ્દાંજલિ. જેમ જલારામ બાપાને આપણે જોયા નહોતા અને હરિરામ બાપા મળ્યા એમ આ એના રૂપમાં જ એક યુગ પુરુષ અને જેણે જેણે એમને માણ્યા છે, જેણે જેણે એમનો લાભ લીધો છે એ ખરેખર ખૂબ એની કૃપા અને પાત્ર છે. બાપુ દાદા સાથેનો મારો પરિચય એ છે કે અમારે દિલીપભાઈ જોશી જે આ સંસ્થાના કર્મચારી છે એ બાપુ દાદાને બહુ એકદમ નજીકથી બાપુ દાદા સાથે રહેતા. અને અમારે શાકભાજીનો કુકાઓમાં ધંધો તો ભાવેશભાઈ આડતિયા ત્યાં દિલીપ દાદા ત્યાં પણ સેવા આપવા આવતા અને બાબુ દાદા ત્યાં ભાવેશભાઈને મળવા આવે તો અમને મળે. અને એમનું સરળ વ્યક્તિત્વ, એમનો નિખાલીસ સ્વભાવ એ અમને ગમતો. તો અવારનવાર આ સંસ્થામાં ભાવેશભાઈ આડતિયા અને દિલીપભાઈ જોશી દ્વારા આવવાનું થતું. અને બાબુ દાદાને પણ અમારા ઉપર એટલો જ પ્રેમ હતો. અમારું એક મંડળ હતું, જલારામ મંડળ, ધૂન મંડળ. તો બાબુ દાદા અવારનવાર અમારા કુકાઓની મુલાકાતે આવતા. અને આપણે જ્યારે કદાચ આમાં ઘણા વિદ્યાર્થીને બધાને ખબર હશે કે બાબુ દાદાનું જે જન્મસ્થાન ચામાવડી ગામમાં જ્યારે એની રક્તતુલા થઈ પૂજ્ય મોરારી બાપુના હાથે, ત્યારે આપણે 3 ગામમાંથી એમનું રક્ત લેવાનું હતું. એમાં ચામાવડી, અમરેલી અને અમારા કુકાઓ બાબુ દાદાએ પસંદ કરેલું. તો મને તો એ કુકાઓની જવાબદારી સોંપી હતી. યાદ આવે રે બાબુ દાદા બાબવાણી, યાદ આવે બાબુ દાદા બાબવાણી, યાદ ખરેખર સાહેબે આપણને કેટલી બધી વાતો કરી અને દાદાજી અને એમની મિત્રતા વિશે
એ બધી નિખાલસ ભાવની વાતો કરી.